સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1। તો દાખલા નંબર 1 માં આપણે અગાઉ ભણી ગયા એ રીતે આપણે કીધું છે કે નીચે આપેલ સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। દશાંશ અભિવ્યક્તિ વિશે આપણે આગળ વિડિયોમાં ભણી ગયા છે। તો અહીંયા જુઓ, તો પહેલો દાખલો છે 36/100। હવે અહીંયા જુઓ આ p/q સ્વરૂપ કહીશું આપણે 36/100 ને। હવે આપણે એને શું કરવાનું છે તો કે દશાંશ અભિવ્યક્તિ આપણે લખવાની છે। તો જુઓ અહીંયા 36/100 છે તો કેટલા પોઈન્ટ થશે તો કે 2, તો 0.36 થઈ જશે। હવે અહીંયા જુઓ, અથવા તો તમે 36/100 કરશો તો અહીંયા ઉપર કેટલો આન્સર આવશે, ભાગફળ આવશે 0.36 અને ત્યાં આપણી શેષ 0 થઈ જશે। માટે આ કઈ અભિવ્યક્તિ હશે તો કે શાંત અભિવ્યક્તિ। આપણને ખબર જ છે કે શાંત અભિવ્યક્તિ ક્યારે હોય કે જે દશાંશ સ્વરૂપ હોય એ દશાંશ સ્વરૂપમાં ભાગફળ મતલબ કે જ્યારે ભાગફળ 0 થઈ જાય ક્યારે તો કે અમુક તબક્કા પછી શેષ કેવી થઈ જશે 0 થઈ જશે, ત્યારે આપણને એ અભિવ્યક્તિ કઈ હશે તો કે શાંત હશે। એના પછી જોઈએ બીજું 329/400 તો આપણે મિત્રો આ રીતે ભાગાકાર કરી દઈશું। તો જુઓ અહીંયા 329 નાના છે ને 400 મોટા છે, માટે આપણે 4 દશાંશ સ્થળ સુધી જવું પડશે। તો 0.400 * 8 કરીએ તો કેટલા થાય 3200। તો એ પ્રમાણે કન્ટિન્યુ આગળ ભાગાકાર કરીશું તો આપણને કેટલા મળશે તો કે 0.8225। ત્યાંથી પછી આગળ કોઈ સંખ્યા આપણને મળશે નહીં। કેમ નહીં મળે તો કે અમુક તબક્કા પછી શેષ કેવી થઈ ગઈ છે 0। ક્લિયર? આટલી વસ્તુ તો આ પણ કઈ અભિવ્યક્તિ થઈ મિત્રો તો કે શાંત અભિવ્યક્તિ। સપોઝ કે તમને અહીં આપ્યું છે કે 1/11 તો તમે જ્યારે 1/11 કરશો તો શું થશે તો કે 0.0909 એમ ચાલુ ને ચાલુ તમારે રહેશે, મતલબ કે તમારી શેષ આગળ ને આગળ વધતી જશે। જુઓ અહીંયા 1/11 કરશો એટલે આવશે 0.090909 એમ તમારે અનંત સુધી કન્ટિન્યુઅસ તમારે એ સંખ્યા વધતી જશે। આનો મતલબ શું થાય તો અહીંયા આપણે શું લખીશું તો કે 0.092। એનો મતલબ એમ થયો કે આ કઈ અભિવ્યક્તિ થશે તો કે અનંત આવૃત અભિવ્યક્તિ થશે। ક્લિયર? ત્યાર પછી બીજો એક્ઝામ્પલ છે 4 * 1 * તો પહેલા આપણે એને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું છે। તો કેટલા થશે 8 * 4 = 32 ને 33/8 થઈ ગયા। હવે અહીંયા બાકીના જે દાખલા રહ્યા એ તમારી જાતે જેમ આપણે અગાઉ ભણ્યા હતા એ પ્રમાણે દશાંશ અભિવ્યક્તિ શોધવાની છે ભાગાકાર કરીને, અને એના પરથી તમારે જાતે તારણ કાઢવાનું છે કે શાંત છે કે અનંત આવૃત અભિવ્યક્તિ છે। ક્લિયર? તો અહીંયા 33/8 કરશો જે ભાગફળ વધશે અથવા શેષ આવશે એના પરથી તમને ખબર પડી જશે જો વારંવાર અંકોનું પુનરાવર્તન થતું હોય તો એ અનંત આવૃત હોય, અને જો અમુક તબક્કા પછી શેષ શૂન્ય થઈ જતી હોય તો એ કઈ અભિવ્યક્તિ થશે તો કે દશાંશ શાંત અભિવ્યક્તિ થશે। ક્લિયર? એટલે વસ્તુ તો દાખલા નંબર 1 માં આટલા ઉદાહરણ ગણ્યા, એના પછીના જે બાકી રહ્યા 2-3 એક્ઝામ્પલ એ તમારે ઘરેને ગણી લેવાના। ક્લિયર? હવે છે દાખલા નંબર 2। દાખલા નંબર 2 માં તમને કીધું છે કે અહીં 1/7 બરાબર 0.14285712 છે। અહીંયા જો તમને આ સંખ્યા આપેલી છે કે 1/7 ની દશાંશ અભિવ્યક્તિ તમને શું આપી છે તો કે 0.014285712। એનો મતલબ કે આ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે। હવે એવું કીધું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7 3/7 4/7 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે। આપણે દાખલા નંબર 2 માં આપણે એવું કીધું છે કે આના બરાબર આપણને આટલું આપી દીધું છે। હવે આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ મેળવવા માટે આપણે ભાગાકારની પ્રક્રિયા કરવાની નથી। તો અહીંયા શું થશે મિત્રો તો આપણને ખબર છે કે આપણે પહેલા લઈ લઈએ તો કે 2/7 તો હું શું લખી શકીશ તો 2 * 1/7 લખી શકાય આ રીતે। તો જુઓ 2 * 1/7 ની વેલ્યુ કેટલી છે તો કે 0.14285712। ક્લિયર? હવે અહીંયા આપણે શું કરીશું તો 2 નો ગુણાકાર આની સાથે કરીશું। તો જુઓ ગુણાકાર આપણે આ સાઈડથી જમણી બાજુથી લઈશું। તો જુઓ 7 * 2 = 14 તો 14 નો ચોગડો વધી 1, 5 * 2 = 10, 10 ને 1 11, 11 ને 1 વધી 1 આવશે, 8 * 2 = 16, 16 ને 1 17 નો 7 વધી 1, 2 * 4, 4 ને 1 5, 4 * 2 = 8 અને 2 * 1 2। ક્લિયર? અહીંયા આવશે 0. એમના એમ રહેશે। તો જુઓ જવાબ શું આવ્યો આનો તો કે 0.5714। ક્લિયર? ભાગાકારની પ્રોસેસ કર્યા વગર આપણે આટલી વસ્તુ
28 57 14 12 જવાબ આવી ગયો। એ જ પ્રમાણે શું કરીશું આપણે તો કે 3 ભાગ્યા 7 તો શું લખીશું અહીંયા 3 ગુણ્યા 1 ભાગ્યા 7 તો અહીંયા 3 ગુણ્યા 0.14 28 57 ક્લિયર। તો શું થશે હવે પાછું ફરીથી ગુણાકાર લઈએ તો જો અહીંયા 7 3 21 21 નો એકડો વધી 2 5 3 15 15 ને 2 17 17 નો સાતડો વધી 1 8 3 24 24 ને 1 25 25 નો પાંચડો વધી 2 3 દુ 6 6 ને 2 8 4 3 12 12 નો બગડો વધી 1 3 1 3 1 4 તો અહીંયા કેટલો આન્સર મળશે તો કે 0.45 57 45 85 71 ક્લિયર। એ જ પ્રમાણે કહીએ 4 ભાગ્યા 7 તો શું લખાશે 4 ગુણ્યા 1 ભાગ્યા 7 તો 4 નો ગુણાકાર 0.14 28 57 સાથે કરીશું તો શું થશે અહીંયા તો 7 4 28 28 નો આંકડો વધી 2 5 4 20 20 ને 2 22 જો અહીંયા આ રીતે જેમ તમે સ્ટેપ બાય સ્ટેપ ગુણાકાર કરો તો આગળ વધી તમારે મુક્તિ જવાનું એટલે તમને ભૂલ પડે નહીં। તો મેં શું કર્યું 7 4 28 નો આંકડો વધી 2 5 4 20 ને 2 22 22 નો બગડો વધી 2 8 4 32 8 4 32 ને 2 34 34 નો ચોગડો વધી 3 4 2 8 8 ને 3 11 નો એકડો વધી 1 4 4 16 16 ને 17 નો સાતડો વધી 1 4 1 4 અને 1 5 તો આપણને કેટલો આન્સર મળશે તો કે 0.5714 ક્લિયર। એ જ પ્રમાણે તમારે શું કરવાનું હતું કે 5 ગુણ્યા 1 ભાગ્યા 7 અને 6 ગુણ્યા 1 ભાગ્યા 7 સેમ ટુ સેમ તમારે આ જ પ્રોસેસ થી તમારી જાતે કરી દેવાનો ગુણાકાર ક્લિયર। જાતે એકવાર ટ્રાય કરશો એટલે તમને ઓટોમેટિક આન્સર મળી જશે। ગુણાકાર એકદમ ઈઝી રીતે કરવાનું છે જે તમને આવડે છે। શું કરવાનું જમણી બાજુથી લઈ લેવાનો ગુણાકાર એટલે એઝ ઇટ ઇઝ આન્સર આપણને મળી રહેશે ક્લિયર। તો આ પ્રમાણે આપણે શું કરી શકીએ તો કે ભાગાકારની લાંબી ક્રિયા વગર આપણે શું મેળવી શકીએ છીએ દશાંશ અભિવ્યક્તિ મેળવી શકીએ આ રીતે ક્લિયર આટલી વસ્તુ। હવે જુઓ દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 માં આપણે કીધું છે કે p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને ફેરવો। અહીંયા આપણે શું કીધું છે કે p પૂર્ણાંક છે અને q શૂન્યેતર પૂર્ણાંક છે ક્લિયર। ધેટ મીન્સ કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય એવી સંખ્યાઓને આપણે p/q સ્વરૂપમાં ફેરવવાની છે। તો પહેલું છે 0.612 હવે એ ધ્યાન આપો તો અહીંયા શું લઈએ પહેલા તો કે આના બરાબર આપણે શું ધારી લઈએ x ધારી લઈશું તો શું થશે અહીંયા તો લખીએ કે ધારો કે x બરાબર 0.612 હવે અહીંયા ધ્યાન આપો તો 0.612 છે એટલે કઈ સંખ્યાનું પુનરાવર્તન થયું છે તો 6 નું તો શું લખીશું 0.666 અનંત સુધી આવશે તો સમીકરણ નંબર 1 આપી દેવાનું। હવે ફર્સ્ટ થિંગ તમારે શું કરવાનું છે પહેલા તો કે આપેલ સંખ્યા બરાબર x કરવાના છે પછી જોઈ લેવાનું છે કે કયા કયા અંકોનું પુનરાવર્તન થયું છે તો અહીંયા એક જ છે 0.612 તો 6 નું પુનરાવર્તન થશે। હવે સેકન્ડ સ્ટેપમાં ધ્યાન શું રાખીશું મિત્રો કે જો અહીંયા એક જ અંકનું પુનરાવર્તન થતું હોય પોઈન્ટ પછીના એક જ અંકનું પુનરાવર્તન થતું હોય તો આપેલ સમીકરણને બંને બાજુ 10 વડે ગુણવાના ક્લિયર। તો અહીંયા જો એકનું જ પુનરાવર્તન થાય છે માટે આપણે શું કરીશું તો લખીશું અહીંયા કે બંને બાજુ 10 વડે ગુણતા કમ્પલસરી અહીંયા સમીકરણ નંબર 1 આપી દેવાનું એટલે આપણે સરળતા રહે। હવે 10 વડે ગુણીએ એટલે 10x 0.666 ને આપણે 10 વડે ગુણીશું એક પોઈન્ટ આગળ ખસી જઈશું તો કેટલા આવી જશે 6.666 અનંત સુધી સમીકરણ નંબર 2 સેમ ટુ સેમ તમારે આખા દાખલા નંબર 3 માં આ જ પ્રોસેસ કરવાની છે। જસ્ટ ધ્યાન રાખીશું આપણે કે અહીંયા જેટલા અંકોનું પુનરાવર્તન થાય એવા સંખ્યા વડે આપણે ગુણવા પડશે। અહીંયા 1 નું થયું છે માટે આપણે 10 વડે ગુણ્યા પોઈન્ટ પછી 1 છે જો પોઈન્ટ પછી બે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો આપણે એને 100 વડે ગુણવા પડશે। જો પોઈન્ટ પછી ત્રણ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો આપણે એને કેટલા વડે ગુણવા પડશે 1000 વડે ગુણવા પડશે। પછી જે નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ છે સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ આની આ જ રહેશે। હવે જો સમીકરણ 1 ને
10x minus x ક્લિયર. હવે અહીંયા આવશે 6.666 અનંત સુધી માઈનસ શું થશે તો કે 0.666 અનંત સુધી થઈ જશે આ રીતે. તો જુઓ 10x minus x એટલે 9x is equal to 6.000 થઈ જશે આમ. તો 9.9x is equal to કેટલા મળે આપણને તો કે 6.0 માટે x બરાબર આપણને કેટલા મળશે x બરાબર મળશે આપણને 6/9. હવે 6/9 એટલે છેદું છે 3 તો અહીંયા જુઓ 3 દુ 6 અને 3 3 9 તો આપણને કેટલા મળ્યા x is equal to 2/3 ક્લિયર. તો આપણે કયું સ્વરૂપ મળી ગયું આ 2/3 તો 0 અહીંયા લખી દેવાનું તમારે કે 0.6 બાર બરાબર p/q સ્વરૂપ કયું મળ્યું આપણને તો કે 2/3. હવે જુઓ દાખલા નંબર 2 આપ્યો છે 0.47 બાર. જોઈએ દાખલા નંબર 2 0.47 બાર. હવે દાખલા નંબર 1 માં આપણે જોઈ ગયા હતા કે 0.6 બાર. તો એમાં આપણે શું કરતા હતા પહેલા ધારી લઈએ x. તો કે ધારો કે x = 0.47 બાર. હવે 0.47 બાર નો મતલબ શું થાય કે 0.47 એમ પુનરાવર્તન થતું રહેશે કારણ કે બે અંકો વારંવાર પુનરાવર્તિત થયા છે. હવે આને આપણે સમીકરણ નંબર 1. હવે અહીંયા જુઓ કે 0.6 બારમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હતી તો કે 1 જ. એટલા માટે આપણે એ સંખ્યાને કેટલા વડે ગુણ્યા હતા તો કે બંને બાજુ 10 વડે ગુણ્યા. હવે અહીંયા જુઓ તો અહીંયા 0.47 બાર છે તો મતલબ કે બે સંખ્યા 4 અને 7 બંને સંખ્યાનું પુનરાવર્તન થાય છે. ધેટ મીન્સ કે પોઈન્ટ પછી બે અંકોનું પુનરાવર્તન થયું છે માટે આપણે એને બંને બાજુ કેટલા વડે ગુણીશું તો કે આપણે બંને બાજુ એને 100 વડે ગુણીશું. તો જુઓ અહીંયા બંને બાજુ 100 વડે ગુણતા અહીંયા જુઓ તમારી બુકમાં તમને 4 અને 7 ઓન્લી 7 પર જ બાર આપેલો છે પણ અહીંયા મેં 4 અને 7 બંને પર લઈ લીધો છે માટે આપણે ધ્યાન રાખીશું બરાબર. હવે અહીંયા જુઓ તો કે 100x બરાબર 0.47 ગુણ્યા કેટલા કરવાના છે આપણે 100 કરવાના છે તો કેટલા થશે તો કે 2 પોઈન્ટ આગળ ખસી જઈશું તો કેટલા આવશે અહીંયા 4 કેટલા ખસીશું આપણે આગળ કે 4 7 પોઈન્ટ 2 પોઈન્ટ આગળ ખસવા પડશે તો જો 1 અને 2 તો આપણે આગળ ખસી ગયા તો પોઈન્ટ 47 આગળ કન્ટિન્યુ રહેશે. આ થયું સમીકરણ નંબર 2. હવે જુઓ સમીકરણ નંબર 2 મળી ગયું આપણને તો સમીકરણ નંબર 2 માંથી આપણે શું કરીએ 1x બાદ કરીએ સમીકરણ 1 બાદ કરતા તો સમીકરણ નંબર 2 છે 47 કન્ટિન્યુ છે અહીંયા થશે 0.47 લખી શકીએ આપણે આ રીતે ક્લિયર. તો જુઓ અહીંયા બધું 0 થઈ જશે આ વધશે 47 તો અહીંયા શું આવશે તો કે 99x = 47 માટે x = આવશે 47/99 ક્લિયર. તો શું મળશે આપણને તો કે 0.47 ને p/q સ્વરૂપ થશે 47/99 ક્લિયર. એટલે વસ્તુ જ્યારે ધ્યાન રાખવાનું શું છે ત્રણે ત્રણ વસ્તુઓ અલગ છે કે પોઈન્ટ પછી એક જ અંકનું પુનરાવર્તન થયું હોય તો ત્યાં આપણે 10 વડે ગુણવાના, બે અંકનું પુનરાવર્તન થયું હોય તો 100 વડે અને 3 અંકનું પુનરાવર્તન થયું હોય તો કેટલા વડે ગુણવાના આપણે એને 1000 વડે. સપોઝ કે તમે 0.01 બાર લખ્યા છે તો અહીંયા કેટલા અંકનું પુનરાવર્તન થશે તો કે 3 અંકનું. તો અહીંયા જુઓ તો શું લખી દેવાનું અહીંયા કે 0.001 એમ પુનરાવર્તન થતા રહેશે. અહીંયા જુઓ કેટલા વડે ગુણવા પડશે 1000 તો આપણે અહીંયા જુઓ 1 2 ને 3 તો 1 પોઈન્ટ 3 પોઈન્ટ ખસી જઈશું આપણે 1000 વડે ગુણીશું તો આ પ્રમાણે દાખલા નંબર 3 તમારે જાતે ગણી દેવાનું. ખાલી ધ્યાન શું રાખવાનું છે કે આપણે ત્યાં 1000 વડે ગુણીશું. હવે મોસ્ટ વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે સપોઝ કે તમે દાખલા નંબર 2 માં આપ્યું છે કે 0.47 બાર તો ત્યાં ધ્યાન ભલે પોઈન્ટ પછી બે અંક છે પણ પુનરાવર્તન ઓન્લી ફોર 7 નું થયું છે માટે ત્યાં શું લખીશું તો કે x = 0.47777 અનંત સુધી કયા અંકનું પુનરાવર્તન થયું છે માત્ર 7 નું થયું છે માટે
અને વિદ્યાર્થી મિત્રો સાથે ક્લિયર આ વસ્તુ તો જુઓ અહીંયા 0.99 ને p/q સ્વરૂપ એઝ ઇટ ઇઝ આપણે જે દાખલા નંબર 3 જોઈ ગયા એ પ્રમાણે ગણીએ તો શું થશે તો કે x બરાબર 0.999 અનંત સુધી તો x બરાબર શું લખાય તો કે 0.9 બાર લખી શકીએ આપણે હવે અહીંયા જુઓ એક જ અંકનું પુનરાવર્તન થયું છે માટે શું લખ્યું કેટલા વડે ગુણીશું આપણે 10 વડે તો 10x બરાબર કેટલા મળશે આપણને 9.999 અનંત સુધી ક્લિયર હવે આપણે એ જ પ્રોસેસ સમીકરણ 2 માંથી સમીકરણ 1 આપણે બાદ કરવાના તો બાદ કરી દીધા તો 10x x અને આ બાદબાકી કરી દીધી તો કેટલા મળ્યા તો કે આપણને 9 મળ્યા તો 9x - = 9.0 તો x = કેટલા મળશે 1 ધેટ મીન્સ કે 0.9 બરાબર કેટલા મળ્યા છે આપણને 1 હવે આપણે જોઈએ તો આશ્ચર્યજનક આન્સર લાગશે આપણને કેમ મિત્રો તો અહીંયા જે અભિવ્યક્તિ મળી છે દશાંશ અભિવ્યક્તિ એનો આન્સર આપણને કેટલો મળ્યો છે 1 કેમ તો અહીંયા જો આપણે લઈએ કે 0.m બાર તો એનું p/q સ્વરૂપ લઈએ શું મળશે આપણને તો કે આપણને એ મળશે m/9 મળશે પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે એવી કોઈ સમય સંખ્યા નથી કે p/q मतलब કે એવી કોઈ દશાંશ અભિવ્યક્તિ શક્ય નથી કે જેનું p/q સ્વરૂપ કેવું મળે 0.9 બરાબર 1 થાય એવી કોઈ દશાંશ અભિવ્યક્તિ શક્ય નથી માટે આપણને આન્સર 1 આવશે એ જોઈને આપણે થોડું આશ્ચર્ય લાગશે પણ એવી કોઈ દશાંશ અભિવ્યક્તિ છે નહીં જો 0.3 બાર પ્લસ 0.6 બાર કરીએ તો શું મળે છે આપણને 0.9 બાર પણ ત્યાં 0.3 બાર એ શું છે 0.3 બાર અને 0.6 બાર એ બંને કેવી છે તો કે અનંત આવૃત છે ત્યારે આપણે લખીએ તો આપણે 0.9 બાર બરાબર કેવા મળે 1 પણ એ અભિવ્યક્તિ શક્ય છે નહીં ક્લિયર હવે જુઓ દાખલા નંબર 5 અહીંયા કીધું છે કે 1/17 દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે ભાગાકાર કરીને ચકાસો તો અહીંયા મિત્રો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ ભણ્યા હતા દશાંશ અભિવ્યક્તિ શોધો કોઈ પણ p/q સ્વરૂપ આપ્યું હોય એની દશાંશ અભિવ્યક્તિ આપણે શોધતા શીખી ગયા હતા કે સપોઝ કે 5/7 આપ્યા છે હું તમને એમ કહું કે મેક્સિમમ પુનરાવર્તિત થતા અંકોની સંખ્યા શોધો તો મિત્રો આપણે ક્યાં સુધી શોધવી પડશે તો જ્યાં સુધી અહીંયા જે સંખ્યાનો પહેલી વાર ભાગ ચાલ્યો હોય સપોઝ કે 2 વડે ચાલ્યો હોય 3 વડે ચાલ્યો હોય તો ફરીથી એ સંખ્યા રિપીટ આવે ત્યાં સુધી આપણે ભાગાકારની ક્રિયા કરવી પડે ક્લિયર અહીંયા કીધું છે 1/17 તો મે આપણે 0 બદલ લખવા પડશે કારણ કે પુનરાવર્તિત સંખ્યા આપણે વધુમાં વધુ કેટલી છે તે આપણે ચેક કરવું છે હવે જો અહીંયા 17 ને 10 નાના છે 17 કરતા માટે આપણે 3 બેંક લેવા પડશે માટે અહીંયા 0 પછી પણ એક 0 મે લીધો છે તો 100 થઈ ગયા તો 17 5 કેટલા થઈ ગયા 85 તો 100 માંથી 85 જશે તો કેટલા રહેશે 15 હવે ઉપરથી ઉતાર્યા 0 તો 17 8 કેટલા થાય 136 તો 150 માંથી 136 બાદ કરીએ તો કેટલા રહે 14 ઉપરથી શું ઉતારીએ 0 ફરીથી પાછા 17 8 136 તો 140 માંથી 136 બાદ કરીશું કેટલા રહેશે 4 ફરીથી 0 આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમને ભાગાકાર કરતા આવડે છે જે વસ્તુ આપણે આગળ ભણી ગયા છીએ હવે જુઓ અહીંયા તમારે સ્ટેપ બાય સ્ટેપ કન્ટીન્યુઅસ આ રીતે ભાગાકાર ચાલુ રાખવાનો છે ક્યાં સુધી તો કે જ્યાં સુધી આપણો જે પુનરાવર્તિત અંકો પુનરાવર્તિત ના થાય ત્યાં સુધી આપણે કન્ટીન્યુ આ વસ્તુ ચાલુ રાખવાની રહેશે ક્લિયર હવે અહીંયા જુઓ તો અહીંયા શું થશે તો આટલા અંકો પડી ગયા તો આપણે જોવાનું શું હતું તો કે વધુમાં વધુ કેટલા અંકો પુનરાવર્તિત થશે તો જો અહીંયા જોઈએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 અંકોનું પુનરાવર્તન થશે કેટલા અંકોનું 16 તો અહીંયા લખી દેવાનું કે 1.17 એની દશાંશ અભિવ્યક્તિ કેટલી મળશે આપણને તો અહીંયા લખી દેવાનું કે 1/17 બરાબર આપણે જે ભાગફળ મળ્યું એ શું થયું કે એની દશાંશ અભિવ્યક્તિ તો શું લખાય અહીંયા તો કે 1/17 બરાબર 0.0588 235 294 11 7647 આટલા બાર થશે કેટલા અંકો પુનરાવર્તિત થયા તો કે 16 અંકોનું પુનરાવર્તન થયું હવે જુઓ અહીંયા લાસ્ટમાં શું
શું મળ્યું અહીંયા તો કે 120 - 119 કરીશું કેટલા રહેશે 1 રહેશે 1 હવે જો અહીંયા પાછી એની પ્રોસેસ ચાલુ થઈ જશે ઉપરથી 0 ઉતારીશું તો 10 17 કરતા નાના થઈ જશે માટે બીજા 0 એડ કરવા પડશે 100 થશે તો ઉપર 0 લખવા પડશે 0 લખ્યા બાદ 17 5 85 કન્ટિન્યુ તમે કરશો એક બે તો તમારે ફરીથી પાછા અહીંયા 0 આવી જશે ફરીથી 5 આવશે ફરીથી 8 આવશે એમ આજે 16 અંકો મળ્યા છે એ 16 અંકોનું તમારે વારંવાર પુનરાવર્તન થશે ક્લિયર તો આજે આપણે ભણ્યા દાખલા નંબર 1 થી 5 જો મિત્રો અહીંયા દાખલા નંબર 1 થી 5 સુધીમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય કે ડાઉટ્સ હોય તો આપણે આગલા વિડિયોમાં એનું સોલ્યુશન કરી દઈશું